લઈને આવે છે, રસ્તામાં જ છે. પછી હમણાં એક ક્રેન બોલાવીને એક્ટિવા કઢાવ્યું. હજી પાછળ એક પાછળના રોડ ઉપર એક આઈસર ઓલરેડી અંદર ઉતરેલી જ છે, બરાબર. અને આવક જાવકમાં બી ટુ વ્હીલર નાના વાહનોને બહુ તકલીફ પડે છે, બરાબર. નાના અને જીવનું જોખમ છે લોકોને. ગમે ત્યારે રાત્રે અંધારામાં બી ખાડામાં ઉતરી જાય. નાના બાળકો સ્કૂલે જતા હોય એ લોકોને મૂકવાની તકલીફ, ટુ વ્હીલર પર લાવવા લઈ જવાની તકલીફ. એટલે સ્કૂલવાળા બી બસો બહુ આગી ઊભી રાખે છે, સોસાયટીના નાકા સુધી આવતા નથી. એટલે ઘણી બધી તકલીફ છે. એટલે કોર્પોરેશનને વિનંતી કે જેમ બને એમ ઝડપથી આ કામ પૂરું કરે. અને અહીંયા ક્યાં રહો છો તમે? અહીં સનરાઈઝ સોસાયટીમાં. શું તકલીફ છે તમને અહીંયા? તકલીફમાં તો સાહેબ એવું છે કે આ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 2 હેડિંગથી ખોદકામ કર્યું. પાણીની લાઈન, ગટર લાઈન માટેના ખાડા ખોદ્યા અને ચોમાસા પહેલાં જે તૈયારી કરવાની એ કરી નથી. એના કારણે અત્યારે માટીનું ધોવાણ થઈ અને બહુ ખાડા પડી ગયા, પાણી અંદર ઉતરી ગયું, નાની મોટી ગાડીઓ ફસાઈ ગઈ. ઘટના બની ગઈ. અરે સાહેબ, આમાં હું સાંજે કાલે વરસાદ ચાલુ હતો અને હું કાલે જોબ ઉપરથી ઘરે જવા નીકળ્યો હતો, બરોબર છે. ત્યાં આ બાજુ રસ્તા ઉપરથી નીકળ્યો અને બરોબર ખાડો નીકળ્યો અને ખાડામાં હું મારી યો બાઇક સાથે અંદર જતો રહ્યો હતો. મેં મારો માંડ બચાવ કર્યો હતો પણ મેં ગાડી પરથી જવા દીધી કાલે સાંજે લગભગ 8:30 વાગ્યાની આજુબાજુ. તો તમે કઈ રીતે, તમને ખબર જ ન પડી રસ્તો હતો કે નહોતો? નહીં સાહેબ, મને ખબર જ નથી કે આમાં રસ્તો કઈ જગ્યાએ ખાડો છે અને કઈ જગ્યાએ રસ્તો છે એમ. અચ્છા, ખોદકામ ક્યારથી ચાલુ કરેલું છે? ખોદકામ તો સાહેબ હવે મ્યુનિસિપાલિટીનું કામ તો કેટલા સમયથી ચાલુ છે સાહેબ. તો તમને આઈડિયા જ ના આવ્યો કે આ રોડ હતો અહીંયા? નહીં, મને આઈડિયા જ નતો કોઈ. ઓકે, તો તમારી બાઇક કઈ છે? મારા ઇલેક્ટ્રિક ગાડી છે, ઓરેવા. ઓકે. અને એની અંદર પાછો મારો મોબાઈલ ને પાકીટ ને બધું અંદર જ હતું. કાલે સાંજે લગભગ 8:30 વાગ્યાની આજુબાજુ હું પડી ગયો હતો. કાલે મેં મારો બચાવ તો કરી લીધો હતો પણ ગાડી મેં જવા દીધી. એટલે આજે અત્યારે તમને જે હેલ્પ કરાઈ છે કોને કરાઈ છે? એ આ ભાઈ પોતે છે. બરોબર. આવો ને મિત્ર, આવો ને. હું આ ભાઈને ખરેખર હું ધન્યવાદ દેવા માંગુ છું કે આ ભાઈએ મારી મદદ કરી એમ. અમે એક મજૂરી મળેલી હોય કેમ કે કોઈ બીન બસાવવાની છે ને. અમારે હું એક આદિવાસી માણસ છું. કોઈ બીન બસાવવાની અમારી ગણતરી અહીંયાની કોઈ બી જગ્યાએ ગમે એવું પાણી જાતું, કોઈ આજુબાજુ તરાઈ જતું, ત્યાંથી અમે કૂદીને બસાવવાની અમારી ગણતરી છે. એટલે આપણે તો ભાઈ કોઈ બી સાથ સરકાર આપવાનો, કેમ કે આને ભાઈને સપોર્ટ કર્યો તો આપણે સારું. મને